નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથી સેમ 2માં પાઠ 3 પ્રહેલિકા એટલે કે ઉખાણા. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથી પૂરીશું. પહેલા સ્વાધ્યાય પોથીનું પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું છે એક ચક્ષુ કહ અસ્તિ તો લખો એકા કહ. બીજું પન્નગ ઇતિ શબ્દસ્ય ક તો લખો એ સર્પઃ. ક ચતુર્મુખી અસ્તિ તો એમાં લખો એ બ્રહ્મા. કહ નિર્જીવી નિરાહારી ચ અસ્તિ તો લખો સી હલમ. કહ અપદઃ અસ્તિ તો લખો બી લિખિત પત્રમ. અમુક સ્ફુટ વક્ત ચ કહ વર્તતે તો લખો લિખિત પત્રમ. પર્વતાગ્રહે કહ રથ યાતિ તો લખો બી કુંભાકાસ્તરે ચક્રમ. રથસ્ય સારથી કુત્ર તિષ્ઠતિ લખો સી ભૂમો. પછી 9માં લખો બી કર્ણિકા. 10માં લખો ડી તક્રમ. 11માં લખો સી દુર્લભમ. 12માં લખો ડી સકૃષ્યમ. 13માં લખો બી સાક્ષરઃ. 14માં લખો સી. 15માં લખો બી. 16માં લખો એ. 17માં લખો સી અને 18માં લખો સી. પ્રશ્ન નંબર 2 છે સાચો વિકલ્પ શોધો. કાકહ તો કે કાગડો. પન્નગહ તો કે સાપ. બિલમ તો કે દર. અજ્રશ્રમ તો કે નિત્ય સતત. સ્પુકા તો કે ઓછું અસ્પષ્ટ બોલનારો. શક્રહ તો કે ઇન્દ્ર. દુર્ગામી તો કે દૂર સુધી જનારો. મુદ્રિકા તો કે વીટી. ત્રીજો પ્રશ્ન ચલો. પન્નગહ તો કે સર્પઃ. ચંદ્રમા તો કે શશી. ધાન્યમ તો કે સસ્યમ. શંકરઃ તો કે વર્ષારૂઢ. સુવર્ણમ તો કે કાંચકન. ચલો વિરોધી શબ્દ. ક્ષીયતે તો કે વર્ધતે. નિર્જીવ તો કે સજીવ. નિરાહારી તો કે અત્યાહારી. પંડિત તો કે મૂર્ખ. અગ્રહ તો કે પશ્ચાત. દુર્લભમ તો કે સુલભમ. ચાલો પ્રશ્ન નંબર 5 છે ધાતુ રૂપ ઓળખાવો. શંકર તો કે પ્રથમા એક વચન. સુવર્ણસ્ય સૃષ્ટિ એક વચન. પદમ પ્રથમા દ્વિતીય એક વચન. જયંત પ્રથમા એક વચન. રામેણ તો કે દ્વિતીય એક વચન. વર્ધતે અન્ય પુરુષ એક વચન. તિષ્ઠતિ અન્ય પુરુષ એક વચન. ચલતી અન્ય પુરુષ એક વચન. ગચ્છતિ અન્ય પુરુષ એક વચન. સંધિ છોડો. પર્વતાગ્રે પર્વત પ્લસ અગ્લે. ચેવ ચ પ્લસ ઇવ. બિલ મિચ્છિનમ બિલ પ્લસ ઇચ્છનમ પ્લસ ન. સમુદ્રો ન સમુદ્ર પ્લસ ન. વર્ષારૂઢ વર્ષ પ્લસ આરૂઢ. ચતુર્મુખ ચતુઃ પ્લસ મુખ. સંધિ કરો. અપદઃ દૂરગામી અપદો દૂરગામી. સહ પંડિત પદમેકમ. સાક્ષર અને કાકોયણ. ચાલો પછી લખો 8મો પ્રશ્ન સંસ્કૃતમાં લખો. ભોજન બાદ તો કે ભોજનાંતે. મુખ વિનાનો. અમુક એક ડગલું. પદમેકમ વીટી. મુદ્રિકા દૂર જનાર દૂરગામી. બળદ પર બેસનાર વૃષારૂઢ. ખાલી જગ્યામાં લખો. પહેલીમાં બ્રહ્મા તક્રમ. પાદરહિત વાયુ વેગિન દુર્લભમ તક્રમ. જો વિદ્યાર્થી મિત્રો વાક્ય લખી શકો છો તમે. ચતુર્મુખ બ્રહ્મા અસ્તિ. ભોજનાંતે પેયમ તક્રમ. અપદ શબ્દસ્ય અર્થ પાદરહિત રથ વાયુવેગની ચલતી. વિષ્ણુપદ દુર્લભમ પ્રોગતમ તક્રમ. શક્રસ્ય દુર્લભમ. ચાલો પેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું સાચું. ખરા ખોટા જોઈ શકો છો. હવે સંસ્કૃતમાં ઉત્તર લખો. એક ચક્ષુ કહ અસ્તિ તો એક ચક્ષુ કાકહ અસ્તિ. કુશો કિમ સાધનમ અજ્રસમ ધાનયતિ ભક્ષયતિ તો લખો કુશો હલ સાધનમ અજ્રસમ ધાનયમ ભક્ષયતિ. સારથી કુત્ર તિષ્ઠતિ તો લખો સારથી ભૂમો તિષ્ઠતિ. જયંત કસ્ય પુત્ર જયંત શકસ્ય પુત્ર. પન્નગઃ કિમ ઇચ્છતિ પન્નગઃ બિલમ ઇચ્છતિ. કક્ષીયતે વર્ધતે ચ. સમુદ્ર ચંદ્રમા ચક્ષીયતે વર્ધતે ચ. 7મં લખો. કહ દેવ વૃષમ આરૂઢ તો ભગવાન શંકર વૃષભ આરૂઢ. હવે ગુજરાતીમાં ઉત્તર. એક ચક્ષુ નામથી કયું પક્ષી પ્રસિદ્ધ છે તો એક ચક્ષુ નામથી કાગડો પ્રસિદ્ધ છે. બીજું રથ વાયુ વેગે જતો હોવા છતાં શા માટે એક ડગલું પણ આગળ વધતો નથી તે લોકો. રથ એટલે કુંભારનો ચાકડો જે વાયુ વેગે ઝડપથી ફરે છે પરંતુ એક જ સ્થાને ગોળ ગોળ ફરતો હોવાથી તે એક ડગલું પણ આગળ વધતો નથી. ત્રીજું ભોજનાંતે શું પીવું જોઈએ. ભોજનાંતે છાશ પીવું જોઈએ. રથ કેવી રીતે ચાલે છે. રથ પવન વેગે ચાલે છે. વિષ્ણુપદને કેવું કહ્યું છે કે વિષ્ણુપદને દુર્લભ કહ્યું છે. છઠ્ઠું દેવરાજ ઇન્દ્રને પણ શું દુર્લભ છે. દેવરાજ ઇન્દ્રને તમામ સુખ સાહેબી હોવા છતાં છાસ મળવી દુર્લભ છે. ગુજરાતીમાં અનુવાદ કરો. 13મો પ્રશ્ન. ચાલો લોકો. એક આંખ છે પણ કાગડો નથી. દરમાં જવા ઈચ્છે છે પણ સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર કે ચંદ્ર નથી તો કે શું અવશ્ય હોય. બીજું 4 મુખ છે પણ બ્રહ્મા નથી. બળદ ઉપર સવારી કરે છે પણ શંકર નથી. નિર્જીવ છે. આહારનું સેવન કરતું નથી. સતત અનાજનું ભક્ષણ કરે છે તો કે હળ. ત્રીજું હે ઉચ્ચ કુળની શ્રેષ્ઠ પરિવારની સીતા રામે તારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલી છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 14 છે. શ્લોકની પૂર્તિ કરવાની છે. તમે જોઈ શકો છો શ્લોક આ રીતે વિદ્યાર્થી મિત્રો.
ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.